પ્રશ્ન દરેકને છે, પણ કેટલાક પ્રશ્ન દેખાય જેમ ફોન એક જ હોય પણ એને મૂકવાની સિસ્ટમ જુદી જુદી હોય છે. કેટલાકનો ફોન લાઉડ ઉપર હોય, કેટલાકનો વાઇબ્રેટ પર હોય, કેટલાકનો સાયલેન્ટ હોય, કેટલાકનો કવરેજ એરિયાની બહાર હોય અને કેટલાકનો સ્વિચ ઓફ હોય. પ્રશ્ન દરેકને આવે, પણ જેના લાઉડ પર મૂકેલા હોય એના પ્રશ્નો આજુબાજુ વાળાને ખબર પડે. જેના વાઇબ્રેટ હોય એ થોડાક પોતે હલે એટલે નજીકમાં બેઠા હોય એને ખબર પડે. જેના સાયલેન્ટ હોય એને પોતાને ખબર પડે કે મારે પ્રશ્ન છે, બીજા કોઈને ખબર પણ ન પડે. જે કવરેજ એરિયાની બહાર છે એ તો મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, એને ખબર નથી પ્રશ્ન શું છે. જે સ્વિચ ઓફ કરીને બેઠા છે, કહેતા જેને ભગવાનની અંદર ચિત્ત ચોંટી ગયું છે, આ લૌકિક પ્રશ્ન માત્ર એને અસર નથી કરી શકતા. પ્રશ્ન દરેકને છે. અત્યારે વિશ્વનો સૌથી મોટામાં મોટો કોઈ રોગ હોય તો એ ડાયાબિટીસ, કેન્સર, એઇડ્સ નહીં, પણ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ એ બની ચૂક્યો છે. ક્યાંક આધ્યાત્મિક પ્રશ્નો છે. માળા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, પણ મન લાગતું નથી. અરે નાળિયેર વધે રહ્યા, શુક્રવાર કર્યા, ધજાઓ ચડાવી, સોમવાર કર્યા, શનિવાર કર્યા, પણ ભગવાન અમારી સામે કેમ જોતા નથી? આ એક પ્રકારનો આધ્યાત્મિક પ્રશ્ન છે. પણ યાદ રાખીએ, દુનિયામાં જે પણ તાળાનું નિર્માણ થાય ને એની સાથે જ એની ચાવીની રચના પણ બની જાય છે. જ્યારે જ્યારે તાળું બને, તાળાનો જે મેન્યુફેક્ચરર છે એ જ ચાવીનું મેન્યુફેક્ચરિંગ કરી નાખે છે. ક્યાંક તકલીફ એ થાય કે ખોવાઈ જાય તો બીજી બનાવવી પડે. જે શિક્ષક કે જે સુપરવાઇઝર ક્લાસની અંદર પ્રશ્નપત્ર આપે એ જ ઉત્તરવાહી પણ આપે. જે પ્રશ્ન ડિઝાઇન કરે ને એ પેરેલલ એના મનની અંદર જવાબ પણ ડિઝાઇન થઈ જ ગયેલા હોય. એમ જેણે પ્રશ્નનું સર્જન કર્યું છે એને ખ્યાલ છે કે આ તમામ પ્રશ્નોના સમાધાન પણ થઈ શકે છે. પ્રશ્નો છે એના સમાધાન શું? આપણા પ્રશ્નોની બીજાને વાતો કરવી એ સમાધાન? આપણા પ્રશ્નોની ફરિયાદો કરવી એ સમાધાન? આપણા પ્રશ્નોની ટીકા કરવી એ સમાધાન? કેટલાક લોકોને જ્યારે મળો ત્યારે કમ્પ્લેઇન બોક્સ જેવા જ હોય છે અને દરેકની ફરિયાદ હોય છે. વ્યસન કરવું એ ફરિયાદ, એ પ્રશ્નનું સમાધાન છે? ગમ ભૂલાને કે લીએ નશા ચાહીએ. કેટલાક લોકો ફાકી ખાય, દારૂ પીવે. શાના માટે? પ્રશ્ન બહુ છે એટલે દારૂ પીએ, ગુટકા ખાઈએ, ફાકી ખાઈએ તો પ્રશ્નોના સમાધાન મળી જાય. અરે કોઈ વ્યસન ક્યારે માનવીના પ્રશ્નોનું શાશ્વત સમાધાન નથી આપી શકતું. કેટલાક લોકો એમ વિચારે છે કે મરી જઈએ તો પ્રશ્નોનું સમાધાન મળી જાય, મરવા માટેના પ્રયત્નો કરે છે. અરે મરવાના તો પુસ્તકો બહાર પડે છે. તમે મહેસાણા ગયા હતા, એક ભાઈએ મને પુસ્તક આપ્યું હતું, આર્ટિકલ આપ્યો હતો, મરવાની કળા. કેટલાક લોકોને જીવતા પણ નથી ફાવતું અને મરતા પણ નથી ફાવતું. ટ્રેનના પાટા પર જઈને હોઈ જાય પણ ટાઈમ જોયા વગર ગયા હોય એટલે કંટાળીને પાછા ઘેર જઈને હોઈ જાય. બિલ્ડિંગ પરથી હેઠા પડે એમાં નીચે વાળો મરી જાય પોતે બચી જાય. મરતા નથી ફાવતું. એમાં એક સરસ ઉપાય બતાવ્યો છે. એક સદરો છે, હાફ સ્લીવ્સ નો ઉદાળામાં પહેરાય ને કોટનનો, એવો તમે પહેરો એટલે થોડીક સેકન્ડની અંદર કોઈ તકલીફ વગર, કોઈ જલન વગર થોડીક સેકન્ડમાં તમે મરી જાઓ. આવા ઉપાયો શોધ્યા છે. એકવાર મેં કથામાં વાત કરી હતી, એક ભાઈ સભા પછી મને છે પાર્કિંગ સુધી મળવાયા. મને કે સ્વામી પેલો જબ્બો મળે ક્યાં? તમારે શું કામ છે? મને કે પહેરવો નથી, આ તો કોઈને પહેરાવો જ કામ લાગે. માણસ મરીને સુખી થવાના પ્રયત્ન કરે છે અથવા તો કોકને મારીને સુખી થવાના પ્રયત્ન કરે છે. શું મરી જવાથી પ્રશ્નનું સમાધાન શક્ય છે? પ્રશ્ન સમી જાય?